વિશાલ અહીં શું કરે વિશાલ? તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે, કારણ કે આપણું વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે આપણે જવાનું છે એક હનુમાનજીના દર્શન કરવા માટે. કે ક્યાં જવાનું છે તમને ત્યાં જઈને ખબર પડી જશે. તો આજે તો વિશાલ જોવા નહીં મળે, કારણ કે વિશાલ જોયો છે કામથી બહાર. તો હું અને મારો બીજો એક ફ્રેન્ડ છે, બંને જવાના છે અમે હનુમાનજીના દર્શન કરવા માટે. તો આના બી પહેલાં હું એકવાર ત્યાં જ્યો હતો, પણ ત્યાં મેં બ્લોગ નહોતો શૂટ કર્યો, કારણ કે મને કંઈ ખબર નથી કે આટલું બધું ત્યાં સરસ મજાનું હશે. પણ આ વખતે અમે જઈએ છીએ તો મને એમ થયું કે લાવો મસ્ત મજાનું બ્લોગ શૂટ કરી રહ્યું, તાર કે તમે બધા પણ દર્શન કરી શકો છો. તો અત્યારે તો એ થોડુંક કામથી હજી બહાર જઈશ મારો ફ્રેન્ડ, તો 5-10 મિનિટમાં આવે છે, તે પછી હું તમને બધાને મળાવરાવું. તો ઓકે મિત્રો, આપણે મિત્રો આવી ગયો છે કમલેશ. તો કમલેશ આ રહ્યો. કમલેશ હાઈ કરી દે વિડીયોમાં. તો મિત્રો હવે ફટાફટ અહીંયાથી જઈએ, કારણ કે થોડુંક લેટ થઈ ગયું હતું, જમવા બમવાનું બાકી હતું, જમ્યું બમીને નીકળ્યા. તો હવે ફટાફટ જઈએ દર્શન કરવા હનુમાનજીના. તો કમલેશ કેમનું તું એક વાર જોયેલો છું ત્યાં? હા, એકવાર જોયેલો છું. ઓકે, તો ફટાફટ અહીંથી જઈએ હવે. ઓકે મિત્રો, તો આપણે પેટ્રોલ પંપે અત્યારે ઉભા રહ્યા છીએ, કારણ કે બાઇકમાં તેલ ભરાવા માટે. તો કમલેશ ને ટાંકી બાકી ખોલી નાખી બાઇકને. બાકી કમલેશ કેમનું લાગ્યું તને આજે? બહુ મજા મજા આવી ને? તો મિત્રો હવે આપણે અહીંયાથી કમલેશને બાઇક ચલાવવા આપશું, તો બાઇકનો રિવ્યુ લેશે કે એને ચલાવીને કેવું લાગ્યું. તો પહેલાં ફટાફટ અહીંયાથી તેલ ભરાઈ લઈએ, પછી અહીંયા નીકળીએ અને પછી કમલેશને જોઈએ આપણે કે કેમનું બાઇક પણ ચલાવે છે. તો ફટાફટ પહેલાં તેલ ભરાઈ લઈએ. તો ઓકે મિત્રો, આપણે બાઇકમાં તેલ ભરાવી લીધું. તો અહીંયાથી હવે બાઇક કમલેશ ચલાવશે. જો કમલેશ બાઇક ચલાય, ચાલ. હા ચલો. ઓકે, તો ચલો. તો મિત્રો હવે કમલેશને બાઇક ચલાવી લીધું, અને તમારા ભાઈ હવે બ્લોગ શૂટ કરશે, કારણ કે બ્લોગ થોડોક આપણે મોટા કરવા માટે હું બાઇક નથી ચલાવતો. હવે કમલેશને આપી દીધું. ચાલ કમલેશ, સ્ટાર્ટ કર બાઇક, ચાલ. તો મિત્રો ખાસા બધા લોકો ચાલતા અત્યારે ભડિયાદ જાય છે, તમે જોઈ શકો છો. આ બધા લોકો ચાલતા અત્યારે ભડિયાદ જાય છે. તો અત્યારે ભડિયાદનું કંઈક ચાલુ છે એ લોકોને, એટલે એ લોકો ભડિયાદ જાય છે. પણ આપણે હનુમાનજીના દર્શન કરવા માટે જવાનું છે. ભડિયાદ મેળો છે, તો આ કમલેશ કહે છે કે ભડિયાદ મેળો ચાલુ છે અત્યારે, એટલે ઘણા બધા લોકો ચાલતા જાય છે. તો આપણે અત્યારે તો હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ. તો ઓકે મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. તો ગામનું નામ કમેળા હતું મિત્રો, અને આ જોઈ શકો છો તમે ગેટ. બાકી કમલેશ બાઇક ચલાવીને કેવું લાગ્યું બોલ? બહુ મજા આવી, જબરજસ્ત. ઓકે, તો હું તો બ્લોગ બનાવતો તું જલ્દી અરે બાઇક પાર્કિંગમાં લગાય, સામેનું સાઈડ પાર્કિંગ. હા, તો ઓકે મિત્રો, આપણે જઈએ અને આ કંઈક એન્ટ્રી કરીએ. કંઈક આ રીતનું છે મસ્ત મજાનું, અને સામે પાર્કિંગ છે. તો ફટાફટ પહેલાં બાઇક પાર્કિંગ લગાવીએ અને પછી દર્શન કરવા જઈએ. અને અહીંયા બે મૂર્તિ બહુ મોટી છે, તે પણ હું તમને વિડીયોમાં આગળ બતાવતો રહીશ. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે બાઇક પાર્કિંગ લગાવીએ. તો ઓકે મિત્રો, બાઇક આપણે અહીંયા લગાવી દીધું પાર્કિંગમાં, તમે જોઈ શકો છો. તો હવે અહીંયાથી જઈએ આપણે દર્શન કરવા. ચાલો અમને જઈશું દર્શન કરવા. અને કંઈક આ રીતનું છે સ્ટાર્ટિંગમાં જ. તે અહીંયા હાથી છે સ્વાગત માટે. અહીંયા આગળ છે હાથી છે, કમા સ્વાગત માટે. હો હા, સ્વાગત માટે હાથી છે મિત્રો. અહીંયા છે ધજા, અને આ રહ્યું મંદિર. તો જઈને આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અહીંયા જઈને. તો પેલા જઈએ, ચલો ફટાફટ. મસ્ત મજાનું છે અહીંયા, જોઈ શકો છો તમે. આજુબાજુ વ્યૂ પણ મસ્ત મજાનો છે. તો જઈએ અંદર દર્શન કરવા. અને અંદર શાયદ કંઈ બોલવાનું મનાય છે મારા અંદાજ પ્રમાણે, તો કંઈ બોલશું નહીં, પણ તમને મસ્ત રીતે દર્શન કરાવીશ. તો મિત્રો આપણે હવે જઈએ અંદર દર્શન કરવા માટે. તો ચલો જઈએ. તો મિત્રો આપણે દર્શન મસ્ત રીતે કરી લીધા, અને હવે આપણે જઈએ મૂર્તિ તરફ. અજા કમલેશ, આપણે જઈએ હવે મૂર્તિ તરફ. જે અહીંયા 2 મૂર્તિ છે, તે 2 મૂર્તિ પણ તમને હું બતાવીશ. એ પહેલાં આ જુઓ, અહીંયા બી છે નાની નાની મૂર્તિ, ઘણી બધી છે અહીંયા ભગવાનની. તમે જોઈ શકો છો આ બધી. આ મંદિર સરસ મજાનું છે. તો આપણે જઈએ મૂર્તિ તરફ. અહીંયા ગાર્ડન ટાઈપ છે, અને ત્યાં બી ગાર્ડન છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હું અહીંયા બ્લોગ ઉતારતો હતો, અને અચાનક મને વિશાલ જોવા મળી ગયો. તો તમને બતાવી દઉં. આ રહ્યો વિશાલ. વિશાલ અહીં શું કરે વિશાલ? તો તારે વિડીયો બનાવવાનું હતું આવવાનું. હા કમલેશ, આ વિશાલ અહીંયા શું કરે છે? ખબર નહીં, આપણી જોડે આવ્યો નહીં. અને હા, અહીંયા બોડી બનાવે છે યાર. જંગલમાં શું કરસ? તો મિત્રો ચલો હવે તમને હું મૂર્તિ બતાવી દઉં હનુમાન દાદાની. તો ખાસી મોટી છે. તો આ રહી મૂર્તિ, તમે જોઈ શકો છો. તો મજાની છે. તો અહીંયા અમે 2-4 ફોટા પાડીએ, અને પછી હું તમને બીજી પણ મૂર્તિ બતાવું છું.
તો મિત્રો મેં મૂર્તિના તો દર્શન કરાવી દીધા અને અહીંયા આવી જવું છે. બહુ મોટું ગાર્ડન છે. કમલેશ કેવું લાગે છે અહીંયા ગાર્ડન તને? ગાર્ડન છે અને સરસ જોવા જેવી જગ્યા છે. હા જો એટલે વિશાલીમનું ગાડું પણ અહીંયા છે. ખબર નહીં આ વિશાલનું ગાડું જગ્યા બહુ વધારે આવી જાય છે. તો મિત્રો હું તમને સામે બતાવી દઉં. જો અહીંયા ભોજન બી ચાલુ હોય છે. તો તમારે ભોજન જમવા જવું હોય તો તમે જઈ શકો છો. તો અમે તો નહીં જતા કારણ કે અમે ઘરથી જમીને જ આવ્યા હતા. અને અહીંયા છે ગાડું બાડું. અહીંયા તમારે જોઈ શકો છો નાના છોકરાનું પણ છે, બાળકોને ઘણું બધું અહીંયા છે. નાના છોકરાને જો અહીંયા રમવું હોય તો લપસણી બપસણી અહીંયા બધું છે, જોઈ શકો છો. અને બીજી એક મૂર્તિ બી છે તે પાણીમાં વચ્ચોવચ્ચ છે. તો તેમને હું તમને બતાવી દઉં. પહેલાં આ જોઈ શકો છો તમે. અને આ મંદિરનું પાછળ તરફથી વ્યૂ બહુ સરસ મજાનું છે. તો તમે શનિ રવિ અહીંયા આવો તો ખાસી બધી તમને ભીડ બી જોવા મળી શકે છે. બાકી તો અહીંયા હિંચકા ખાય છે ને આ છોકરા, એમ લાગે. ચલો એમને પૂછીએ કેમનું લાગે મિત્ર? મજા આવે છે? હિંચકા ખાવાની મજા આવે છે મિત્ર? આ છોકરા તો ખાયા. કમલેશે બી ચાલુ કરી નાખ્યું હિંચકા ખાવાનું. આ છોકરા શું વાતું કરે છે મને એવું લાગે છે. ખાસું બધું છે અહીંયા. તો આપણે બીજી મૂર્તિના દર્શન તરફ જઈએ. તો મિત્રો હું બીજી મૂર્તિ તમને દેખાઈ દઉં. તો મિત્રો જોઈ શકો છો તમે પાણીની એકદમ વચ્ચોવચ્ચ મૂર્તિ છે. અહીંયા જોઈ શકો છો તમે. તો અત્યારે તો પાણી છે એમાં એટલે અંદર જવાનું કંઈ સુવિધા છે નહીં, પણ હું તમને મેં કીધું બતાવી દઉં એકવાર. તો બતાવી દીધું. અને અહીંયાથી આખો વ્યૂ દેખાઈ દો તમે મંદિરનો બધાનું. આ રીતનું કંઈક મંદિર છે. તો અહીંયાથી હવે જઈએ છીએ અમે. પાણી અવેલેબલ બધું છે અહીંયા. તો પાણી પીતાઈએ પછી બધું આગળ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો જે બી હતું મેં તમને અહીંયા બધું બતાવી દીધું. બાકી વિડીયો અત્યારે લગીને જોતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી કમલેશ અહીંયા તને ફરીને કેવું લાગ્યું બોલ? બહુ મજા આવી અને અહીંયા વિઝિટ મારજો એકવાર. ઓકે તો મિત્રો બાય બાય. વિડીયો ખતમ કરીએ આપણે અહીંયાથી.